નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આખરે આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોનો સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી જે આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા હતા તેનો આંદોલન સમયે જ સુખદ અંત આવતા આંદોલન સ્થગિત કરવામાં આવી રહ્યું છે. વાટાઘાટોમાં 10 માંગણીઓમાં હકારાત્મક વલણ દાખવતા સુખદ સમાધાન થયું છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના સભ્યોને હડતાલ કે રેલીમાં ના જોડાવા સૂચના પણ આપી દેવામાં આવી છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની 65,000 આંગણવાડીના 1 લાખ કર્મચારીઓ લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરી રહ્યા છે. મુખ્ય 4 સંગઠનો પૈકી અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના હોદ્દેદારો સાથે શનિવારના રોજ તારીખ 2/8/2025ના રોજ કમિશનર સાથે થયેલ વાટાઘાટો દરમિયાન મુખ્ય માંગણીઓમાં હકારાત્મક વલણ દાખવતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના કોઈ પણ સભ્યએ હડતાલ કે રેલીમાં ના જોડાવા સંઘના સભ્યોને સૂચના અપાઈ છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના પ્રમુખ કિરણ કવિએ કમિશનર સાથેની બેઠકમાં જણાવ્યું છે કે બીએલઓની કામગીરી અંગે કાર્યકરો ઉપર થોપી બેસાડેલ કામગીરી અંગે સ્વેચ્છાએ જે લોકો કામગીરી કરવા તૈયાર છે તે સિવાય અન્ય કાર્યકરો ઉપર દબાણ નહીં કરવા તારીખ 4/8/25 સોમવારની કમિશનરની ઓનલાઈન મિટિંગમાં તમામ પીઓને સૂચિત કરવામાં આવશે. 3 સપ્તાહમાં નવા એન્ડ્રોઈડ ફોનની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરી દરેક વર્કરને નવા એન્ડ્રોઈડ ફોન આપવામાં આવશે. ICDS સિવાયની કામગીરી નહીં સોંપવાના પરિપત્રનો ચુસ્તપણે અમલ થાય તે બાબતે ફિલ્ડ ઓફિસરોને સૂચના આપવામાં આવશે. રાજ્ય સરકારના અન્ય વિભાગની પ્રક્રિયાનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે તેમજ વયમર્યાદા દૂર કરી તેના બદલે તાલીમ આપી ખાતાકીય પરીક્ષા પાસ કરનારને નામ નિયુક્તિ આપવાની નવી પ્રપોઝલ પણ કમિશનર તરફથી રાખેલ છે, જે અંગે યુનિયનની સંમતિ આપતો પત્ર માંગેલ છે. તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ યુનિયન દ્વારા નિર્ણય લેવાશે. જે જિલ્લામાં અદાલતનો કોઈ મનાઈ હુકમ ના હોય ત્યાં મુખ્ય સેવિકાની નામ નિયુક્તિ થઈ શકશે. ભાડે ચાલતી આંગણવાડીનું મકાન ભાડું બાકી હોય તે પણ ચૂકવી આપવા જે તે જિલ્લાને ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે. તો આંગણવાડી બહેનોની જે 10 માંગણીઓ હતી તેમાંથી કેટલી માંગણીઓ પૂર્ણ કરવામાં આવતા સુખદ સમાધાન થયું છે. હવે પગાર વધારા સહિતની જે આગળની માંગણીઓ છે તેનો ક્યારે ઉકેલ આવે છે તે હવે વાટાઘાટો કરીને નિર્ણય લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.